વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરે રૂબિક ક્યુબનો ઉપયોગ કરીને ભગવાન શ્રી રામની એક અદ્ભુત પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। કલાકાર રુચિત દ્વારા 286 રૂબિક ક્યુબની મદદથી બનેલી આ કલાકૃતિ હાલમાં નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આ અદ્ભુત કલાકૃતિ કલાકાર રુચિતે 3 દિવસની અવિરત મહેનત અને ધીરજથી બનાવી છે। રુચિતે સામાન્ય રીતે કોયડા ઉકેલવા માટે ઉપયોગમાં લેવાતા રૂબિક ક્યુબને ભક્તિના માધ્યમમાં પરિવર્તિત કર્યા છે। આ પ્રતિકૃતિ બનાવવા માટે દરેક ક્યુબના રંગોને ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા। કુલ 286 ક્યુબ્સને એકસાથે જોડીને ભગવાન શ્રી રામની મનમોહક છબી તૈયાર કરવામાં આવી છે। આ પ્રકારની મોઝેક આર્ટ બનાવવી તે અત્યંત જટિલ પ્રક્રિયા છે। આ કલામાં દરેક ક્યુબના રંગો એવી રીતે ગોઠવવા પડે છે કે જેથી અંતિમ ચિત્રમાં ચહેરાના હાવભાવ સ્પષ્ટપણે દેખાય અને કલાકૃતિ જીવંત લાગે। આ માટે અત્યંત ચોકસાઈ અને કૌશલ્યની જરૂર પડે છે। હનુમાનજીના મંદિરમાં તેમના આરાધ્ય દેવ શ્રીરામની આ પ્રતિકૃતિ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ કલાકૃતિ માત્ર કલા પ્રદર્શન નથી પરંતુ ઈશ્વર પ્રત્યેની સમર્પણ ભાવનાનું પ્રતીક છે। કલાકાર રુચિતની આ મહેનત શ્રદ્ધા અને આધુનિક કૌશલ્યના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। आज चैत्र सुद नवमी के पावन अवसर पे यहाँ पे रामनवमी के पावन अवसर पे पंचमुखी हनुमान ट्रस्ट द्वारा वासना रोड पे जो उसका मंदिर स्थित है वहाँ पे राम कथा का आयोजन किया गया। वहाँ के राम कथा वाचक है सुजल दवे जी। उन्होंने अच्छा सवेरे 8 बजे से अभी 12:30 तक उन्होंने अच्छे से रामायण का पूरा सभी पठन किया। फिर शाम को 5 बजे से लेके 11 बजे तक रात को सुंदरकांड के पाठ का पठन भी है। मेरी इस सारे भाविक भक्तों से अनुरोध रहेगा कि आप आइए, यहाँ पे लाभ उठाइए। और दूसरा, यहाँ पे मेरे बेटे ने 286 रूबिक क्यूब के रूबिक क्यूब से पूरा उन्होंने मोज़ेक बनाया था श्री राम जी का। वो भी आप थोड़ा देख सकते हैं। सवेरे हमने 8 से 12 के बीच 12:30 के बीच रखा था। तो थैंक यू इंडिया टीवी, थैंक यू तेजस भाई। आज मेरे सन रुचित ने 286 रूबिक्स क्यूब से धनुष के साथ राम जी का मोज़ाइक किया। यहाँ पर टेम्पल में करके बहुत अच्छा लगा।